હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ભરેલો ભીંડો. સૌપ્રથમ આપણે ભીંડાને આવી રીતના વચ્ચેથી કટ કરી લેશું અને હવે આપણે બનાવીશું તેનો મસાલો. સૌથી પહેલાં આપણે લેવાનો છે શેકેલો ચણાનો લોટ 1 બાઉલ, ક્રશ કરેલા માંડવીના દાણા 1 બાઉલ અને હવે એમાં આપણે નાખીશું 1 ચમચી જેટલો હળદર, 1 ચમચી જેટલી હિંગ, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો લીંબુનો રસ, 1 ચમચી જેટલી ખાંડ અને થોડોક સ્વાદ સરસ લાગે એ માટે આપણે નાખીશું ધાણા ભાજી. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એને સરસ રીતના હલાવી નાખશું. તમે જોઈ શકો છો આપણો મસાલો રેડી છે. હવે આપણે એને ભીંડામાં ભરશું. આપણે વચ્ચેથી કટ કર્યો ભીંડો એમાં જ બધો મસાલો ભરવાનો છે. તમે જોઈ શકો છો બધા જ ભીંડામાં આપણે મસાલો ભરી લીધો છે. હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખશું, 1 ચમચી જેટલું જીરું નાખશું, 1 ચમચી જેટલી હિંગ નાખશું અને થોડાક લીમડાના પાન નાખશું અને એને થોડીક વાર સોતરશું જ્યાં સુધી તેલ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી. હવે એમાં આપણે નાખીશું ભીંડો જે આપણે ભર્યો હતો અને આપણે એને એવી રીતના નાખવાનો છે કે આપણે એને સરસ હલાવી શકીએ અને ભીંડો નીચે બળી ના જાય. હવે આપણે ભીંડાને સરસ રીતના મિક્સ કરી લેશું, હલાવી લેશું અને ઉપર પાણી નાખી અને વરાળમાં થોડીક વાર ચડવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈશું કે ભીંડો થોડોક કૂકડ થઈ ગયો છે. હવે એમાં આપણે થોડાક ચોપ કરેલા ટમેટાં નાખશું જેથી કરીને થોડીક ખટાશ આવી જાય. હવે એને પાછું હલાવી નાખશું અને પાછું 10-15 મિનિટ માટે આપણે એને કૂક થવા દેશું ધીમા ગેસે પાણી નાખીને. 10 મિનિટ થઈ ગઈ છે. ભીંડો સરસ કૂક થઈ ગયો છે. હવે એમાં વધેલો મસાલો ઉપર છાંટીશું અને એ ધ્યાન રાખવાનું છે કે મસાલો જરાય નીચે ના બેસવો જોઈએ કારણ કે મસાલો બળી જશે. હવે આપણે જોઈ શકીએ છીએ મસાલો સરસ રીતના કૂક થઈ ગયો છે. હવે એને હલાવી લેશું. તમે જોઈ શકો છો શાક સરસ ચડી ગયું છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં શાકને કાઢી લેશું. તમે જોઈ શકો છો કેવો સરસ મસાલો પણ ચડી ગયો છે અને ભીંડો પણ સરસ રીતના ચડી ગયો છે. આપણે સર્વિંગ માટે થોડીક કોથમરી નાખીશું. તમે જોઈ શકો છો ભીંડાનું શાક રેડી છે. આવી જ રીતના અલગ અલગ ગુજરાતી સ્ટાઇલ વાનગીઓ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો. થેન્ક યુ સો મચ.